હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બધું પૂછાતું હોય છે. જ્યારે ફાંફા મારીએ ત્યાં ક્યાંથી હોય ત્યાં કે ચોપડીમાંથી હોય. તો આ 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકનું 14મું ચેપ્ટર છે. પહેલાં આપણે જોઈ લઈએ કે એમાં શું શું આપણે જોવાના છે. તો એની અંદર આપણે જોઈશું પરિવહનને લગતી માહિતી. એટલે પરિવહનને લગતી શું શું માહિતી છે જોઈશું. આપણે પહેલાં આખું ચેપ્ટર થ્રુઆઉટ જોઈ લઈએ કે શું શું છે પરિવહન. પછી સડક માર્ગો અને ભૂમિ પરિવહન. આમાં આપણે જાણવું ગમશે એની અંદર પણ અમુક ફેક્ચ્યુઅલ જે ડેટા હોય એ પણ આની અંદર આપેલા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, બરાબર છે, ડિસ્ટ્રિક્ટ રોડ, વિલેજ રોડ, બોર્ડર રોડ. પછી એક્સપ્રેસ ધોરીમાર્ગ શું છે, ટ્રાફિકની સમસ્યાઓ વિશે આપણે જોઈશું. પછી રેલ માર્ગ, રેલવેનો વિકાસ. આપણે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલ છે કે ભાઈ રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી. તો 1853 મુંબઈ અને થાના વચ્ચે. આ વેલ નોન પ્રશ્ન કહેવાય કે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. એવી રીતે જળમાર્ગની વાત કરીશું, દરિયાઈ માર્ગની વાત કરીશું, બરાબર છે, રોપવેની વાત કરીશું, સંદેશા વ્યવહારની વાત કરીશું, ઉપગ્રહ સંચાર જે વ્યાપારને છે, આંતરિક વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ભારતનો આયાતનો વેપાર ને નિકાસનો વ્યાપાર. તો આ ચેપ્ટર શેને રિલેટેડ છે? તો આ ચેપ્ટર રિલેટેડ છે આપણે જે એનું ટાઇટલ છે એ પ્રમાણે જ કે ભાઈ રાષ્ટ્રીય આપણા જે કહેવાય કે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર કઈ રીતે છે. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને પરિવહન કહે છે. પરિવહન એટલે માનવીની હેરફેર થાય અથવા માલસામાનની હેરફેર થાય. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય. દેશ કે પ્રદેશને આર્થિક કે સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે. પરિવહનથી વસ્તુની કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે. પરિવહનથી દૂરના પ્રદેશને એકબીજાથી સાંકળી શકાય છે. રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓ પરિવહનથી શક્ય બને છે. આજની તુલનામાં પહેલાંના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો રહેતો હતો. આજે તો સંદેશા વ્યવહારની આપ-લે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે છે. તાર ટપાલ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ સેવાઓ ઉપયોગ સંદેશા વ્યવહાર વ્યાપક થવા લાગ્યો છે. ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે ઉપગ્રહો તરતા મૂક્યા છે. આનાથી દૂરસંચાર સેવામાં ઘણો સુધારો થયો છે. એટલે આ બધી જે શોધો થઈ કે સંદેશા વ્યવહાર માટે પરિવહન, એટલે પહેલાં તમે વિચારો કે પહેલાં તો સાધનો જ નહોતા આ બધા, બરાબર છે. તો કઈ રીતે લોકો એકબીજાના કોન્ટેક્ટમાં રહે, તો એ જ વસ્તુ કરેલી છે. દૂરસંચારમાં ઘણો સુધારો થયો. વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. વ્યાપાર ઉત્પાદન પ્રવૃત્તિને વેગ આપે છે. કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં. તેથી બીજા દેશો સાથે અદલાબદલી વેપાર કરવો પડે છે. દાખલા તરીકે ભારતમાં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વના દેશોમાં જાય છે. ત્યાંથી આપણે ખજૂર તથા ખનિજ તેલની આયાત કરીએ છીએ. એટલે કોઈ પણ રાષ્ટ્ર હોય, આપણે આગળના ચેપ્ટર સંશોધનમાં એ જ વાત કરેલી કે સંસાધન છે જે સંસાધન છે, બરાબર. સંસાધનનું કેવું કે વિતરણ બધે અવ્યવસ્થિત છે. એટલે કે કોઈ જગ્યાએ વધારે સંસાધન હોય, જેવું કે ક્રૂડ છે, પેટ્રોલ છે, એ બધું અમુક જગ્યાએ વધારે હોય તો અમુક જગ્યાએ ઓછું હોય. તો હવે આપણા ભારત દેશની વાત કરીએ તો અહીંયા કૃષિ પ્રધાન દેશ છે, તો વધારે ધાન્ય પાકોને, કઠોળ પાકોને આ બધું થતું હોય તો આપણે એક્સપોર્ટ કરીએ એ વસ્તુ. એટલે સમજ્યા તમે કે એ બધું સંસાધનો જે છે એ બધા આવી રીતે જ વેચાયેલા છે. કે એટલે દરેક એકબીજા પર ડિપેન્ડન્ટ દેશ હોય. એવો કોઈ દેશ નથી કે એ પોતાના પર જ સ્વાવલંબી હોય. કંઈક ને કંઈક તો એને બહારથી જોઈએ જ, બરાબર. હવે પરિવહન. આરંભમાં માનવીનું આપણે જે છઠ્ઠા ધોરણની અંદર આપણે આદિ માનવોની જ્યારે વાત કરી હતી ત્યારે એમાં આ જ લાઈન છે કે આરંભમાં માનવી કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન ગાળતો હતો. પછી ખેતીની શોધ થઈ અને તેના પછી સ્થાયી જીવન જીવવા લાગ્યો. શરૂમાં પોતાની વસ્તુને તે જાતે જ વહન કરતો હતો. સમય જતાં ખેતી અને પશુપાલન પ્રવૃત્તિઓથી પશુનો ઉપયોગ બોજવાહક તરીકે પણ કરવા લાગ્યો. વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિ યાંત્રિક વાહનોમાં ઉપયોગ થવા લાગ્યો છે. પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવીને વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતોનું તેને પ્રભાવિત કરે છે. આ ઉપરાંત તકનીકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર અને મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો જેવા કે સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહન પર અસર કરતા છે. મેદાની પ્રવેશમાં સડક તથા રેલમાર્ગના પરિવહનથી થાય છે. પર્વતીય વિસ્તારમાં આજે પણ પશુ, હિમાલયના દુર્ગમ સ્થળોએ યાક તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. એટલે જે જૂના જમાનામાં તમે જોશો તો માનવી પોતે જ પહેલાં
પહેલાં તો કોઈ નોલેજ નહોતું એટલે પોતે ભાર વહન કરતો. પછી ધીરે ધીરે શું શીખ્યો કે ભાઈ પ્રાણીઓ દ્વારા જે છે માલ સામાનની હેરફેર કરતો થયો. અત્યારે તો યાંત્રિક સાધનો આવી ગયા છે, પણ હજુ પણ જે દુર્ગમ સ્થળોમાં, હજુ પણ હિમાલયના દુર્ગમ સ્થળોમાં યાક આવે પેલું પશુ, એની ઉપર બોજ વહન કરે છે. એવરેસ્ટ આરોહણ અને સમય ભોટિયા લોકો જે સારા પર્વતારોહકો પણ જે સામાન ઉંચકવાનું કામ કરે છે. અમુક લોકો તમે કોઈ પણ જગ્યાએ જશો, ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ તો પાવાગઢ છે, ગિરનાર છે, તો ત્યાં લોકોને બેસાડીને લઈ જવાવાળા પણ લોકો કામ કરે છે. તો જોયા છે ને તમે, ડોલીમાં બેસાડીને લઈ જાય છે, તો એવા લોકો પણ કાર્ય કરે છે. તો એવી જ રીતે એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો જે સારા પર્વતારોહકો પણ છે એ સામાન ઉંચકવાનું કાર્ય કરે છે, એટલે કામમાં પણ આવા જોડાયેલા છે. આ ઉપરાંત પહાડી પ્રદેશમાં જંગલના ક્ષેત્રોમાં હાથી, ખચ્ચર, ઘોડાનો ઉપયોગ થાય છે. રણ પ્રદેશમાં ઊંટ શ્રેષ્ઠ બોજવાહક છે. મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા લાકડા કાપીને માથે ઉંચકતા તમે જોયા હશે. રેલવે સ્ટેશનોમાં કુલી પણ માથે સામાન ઉંચકતા જોઈ શકાય છે. દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને બારેમાસ પાણી રહેતું હોય ત્યાં જહાજો કે હોડીઓનો ઉપયોગ પરિવહનોમાં થાય છે. હવે સડક માર્ગ અને ભૂમિ પરિવહન વિશે આપણે જોઈશું. એકદમ મસ્ત ટોપિક છે અને આ ફેક્ચ્યુઅલ ડેટાની અંદર વધારે છે. તો જુઓ, સડક માર્ગો અને ભૂમિ પરિવહન. પ્રાચીન સમયથી જ ભારત પરિવહન માર્ગોમાં સડક માર્ગોનું મહત્વ વધુ હતું. ભારતમાં સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી. સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ તથા હવાઈ માર્ગો પૂરક બની રહે છે. સડક માર્ગો પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ તેની સેવાનું વ્યાપક ક્ષેત્ર, માલની સુરક્ષા, સમયની બચત અને બહુમુખી અને સસ્તી સેવા થાય છે. માલ સામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર વિકલ્પ એટલે સડક માર્ગ. ભારતની સડક પ્રણાલી USA અને ચીન પછી વિશ્વની ત્રીજી મોટામાં મોટી પ્રણાલીઓમાંથી એક છે. એટલે રોડ માર્ગની દ્રષ્ટિએ આપણે ત્રીજા નંબર પર આવીએ. પહેલાં USA, પછી ચીન અને આપણો નંબર છે ત્રીજો. જાણવું ગમશે ની અંદર આપ્યું છે કે દેશમાં કુલ પરિવહનના 83% સડકો, 9% રેલ માર્ગ અને 6% હવાઈ માર્ગ અને 2% જળમાર્ગ છે. એટલે સમજી ગયા તમે કે 83% તો સડકો જ છે, એટલે જે રોડ રસ્તા જ છે, બરાબર. અહીંયા ગ્રાફમાં પણ તમે જોઈ શકશો કે આ ગ્રાફમાં આ બ્લુ કલરનું 83% છે એ શું છે, તો રોડ રસ્તાની વાત કરેલી છે. અહીંયા આટલા ટકા તો રોડ રસ્તા છે. આ 9% જે લાલ છે એ રેલવે છે, 6% હવાઈ માર્ગ છે અને 2% જળમાર્ગ છે. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરીએ તો ભારતીય જે સડક માર્ગ એટલે રોડ રસ્તા છે એ કયા કયા હોય? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક અને સરહદી માર્ગ. એટલે 5 રીતે કરેલા છે. તો જોઈએ આપણે 1 by 1. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે. નેશનલ હાઈવે એટલે શું? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્વના છે. આ માર્ગો નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓને, મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારી શહેરોને તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, ચીન જેવા પાડોશી દેશો સાથે પણ આ સડકો જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો દેશમાં સૌથી લાંબો છે. જે આપણે એવું પૂછાય કદાચ કે સૌથી લાંબો ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે નેશનલ હાઈવે, તો 44 નંબરનો, જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. એટલે છેક ઉપર જમ્મુ કાશ્મીરથી લઈને છેક નીચે સુધી. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા એ 4 મહાનગરોને જોડનારી યોજના છે. આ અનેકવાર પૂછાઈ ગઈ છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં નીચેનામાંથી કયું શહેર જોડાયેલું નથી અથવા કયું મહાનગર જોડાયેલું નથી? 4 ઓપ્શન હોય એટલે 4 આયા જોડાયેલા છે એકબીજા સાથે. કયા કયા? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે. એટલે ગુજરાતમાંથી આટલા નેશનલ હાઈવે છે. કયા કયા છે? 27, 41, 47, 48, 141 અને 147. બરાબર, યાદ રાખવા હોય તો 47 ને 147 તો 100 નંબર દૂર છે એટલે ખ્યાલ આવી જાય. 47, 147 પછી 27, 41 અને 141 એટલે એ બે પણ બે થઈ ગયા. 41, 141, 47, 147 અને 27 ને 48, 48. બરાબર, આટલા છે. ભારત સરકારે વર્ષ 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં પરિવર્તન કરેલ છે. જનસંખ્યાને આધારે જોઈએ તો ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા જેવા રાજ્યોના રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા વધારે છે.
મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર જેવા રાજ્યોને ત્યાર પછી ક્રમ આવે છે. વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈની પ્રમાણ ઓછી છે. હવે રાજ્ય ધોરીમાર્ગ, આપણે આ શું જોયું? નેશનલ હાઈવે. હવે જોવાના છે રાજ્ય ધોરીમાર્ગ. તો વ્યાપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ રાજ્યના ધોરીમાર્ગોનું મહત્વ છે. આ સડકો રાજમાર્ગો તથા જિલ્લા કેન્દ્રો સાથે જોડાયેલ છે. આ સડક નિર્માણ સારી પરિસ્થિતિમાં રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. એટલે ખ્યાલ આવી ગયો ને? જો હાઈવે તૂટેલા ફૂટેલા હોય તો એની જવાબદારી, એને ગારો તમારે આપવી હોય તો કેન્દ્ર સરકારને ગારો આપવાની. અને જો રાજ્યના જે ધોરીમાર્ગો, સ્ટેટ હાઈવે જો તૂટેલા ફૂટેલા હોય તો તમારો મુખ્યમંત્રી હોય એને ગારો આપવાની. બરાબર? એટલે પહેલાં આપણે નથી કહેતા આ મોદી કશી કરતો નથી, તો પહેલાં જોવાનું કે કયો રોડ છે આ. જો રાજ્યનો હોય તો પછી તમારે ભૂપેન્દ્રભાઈને આપવાની. બરાબર? હવે આ જુઓ, અહીંયા આપેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તો આવું હોય, પીળું અને વ્હાઈટ. રાજ્ય ધોરીમાર્ગ હોય તો લીલો અને આ વ્હાઈટ. અને ગ્રામીણ માર્ગમાં માઇલસ્ટોન આ પ્રકારનું બ્લેક છે. બરાબર? તો આવી રીતે તમારે જોવાનું. તમે પથ્થર જોશો એટલે ખબર પડી જશે કે આ કયો ધોરીમાર્ગ છે ભાઈ, રાજ્યનો છે કે પછી નેશનલ હાઈવે છે. બરાબર? અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, આવી તમે ઘણી જગ્યાએ નેમપ્લેટો જોઈ હશે. બરાબર? હવે જિલ્લા માર્ગ એટલે ડિસ્ટ્રિક્ટ રોડ. આ સડકો ગામડા અને શહેરોના મુખ્ય મથક સાથે જોડે છે. કયું? જિલ્લા માર્ગ. તથા તાલુકાના મથકોને જિલ્લા મથકો સાથે જોડે છે. પહેલાં આ સડકો કાચી હતી, હવે લગભગ બધી સડકો પાકી સડકોમાં પરિવર્તિત થઈ ચૂકી છે. જેની જાળવણી કોણ કરે છે? જિલ્લા પંચાયત કરે છે. એ કઈ? ડિસ્ટ્રિક્ટ રોડ. હવે ગ્રામીણ રોડ. આ સડકોનું નિર્માણ અને જાળવણી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે. ગામડામાં પાસેથી પસાર થતા રસ્તાને જોડતી સડકો કાચી હોવાથી ચોમાસામાં બહુ બિનઉપયોગી બની જાય છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તે યોજના મુજબ આ સડકોને પાકી કરવાનું કામ મોટા પાયે હાથ ધરેલું છે. સરહદી માર્ગ એટલે કે બોર્ડર રોડ. સરહદ માર્ગ સંસ્થાન એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આખું અલગ જ છે. એની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. દેશના સંરક્ષણ અને સંરક્ષણના હેતુથી સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ અને બરફ હટાવવા જેવા કાર્યો તે કરે છે. કોણ? સરહદી માર્ગ. એ કોણ કરે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. એનું નામ જ છે સરહદ માર્ગ સંસ્થાન. હવે છે એક્સપ્રેસ ધોરીમાર્ગ, એક્સપ્રેસ હાઈવે એટલે શું? તો એ જોઈએ. તો એક્સપ્રેસ માર્ગ સાઇનબોર્ડ, આવું હોય સાઇનબોર્ડ. અમદાવાદ બાનું આપણે જોયું છે ને, અમદાવાદથી વડોદરા વાળું છે 100 કિલોમીટર વાળું. એક્સપ્રેસ હાઈવેની દુર્ગતિ માર્ગ પણ કહેવાય છે. આવું લખેલું હશે, જુઓ તમે. દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય છે. 4 થી 6 લેનવાળા આ રસ્તા વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે. આ રસ્તામાં રેલવે ક્રોસિંગ તથા ક્રોસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે આનું ઉદાહરણ છે. આ રસ્તાનો ઉપયોગ કરવા બદલ ઠરાવેલ ટોલ ટેક્સ ભરવો પડે છે. દેશના મુખ્ય બંદરોને જોડતા પણ રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આ એક્સપ્રેસ વે, તમે ઉપર એકવાર ચડી જાઓ હાઈવે પર એટલે પછી પતી ગયું. કોઈ તમને બ્રેકિંગ કોઈ પણ ઓબ્સ્ટેકલ ના આવે. બરાબર છે? ટ્રાફિક સમસ્યા. મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ઓવરબ્રિજ, બાયપાસ રોડ અને શહેરની ફરતા રિંગ રોડ બનાવ્યા છે. છતાં વધતી જતી વાહનોની સંખ્યાના કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. વધતી વસ્તી તથા વધતા વાહનોના પ્રમાણમાં શહેરોમાં રસ્તા પહોળા થઈ શકતા નથી. ઉપરાંત રસ્તા પર દબાણો વધતા પીક અવર્સમાં શહેરો ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. પીક અવર્સ એટલે નોકરીનો જવાનો આવવાનો ટાઈમ હોય ત્યારે બધી કંપનીમાંથી છૂટતા હોય અથવા એ બધા પીક અવર્સ કહેવાય. કે જ્યારે કે સ્કૂલ ચાલુ હોય, જે તે સમયે સ્કૂલ પર જવાના લોકો નોકરી પર જવાના હોય. બરાબર છે? એ બધો ટાઈમ પીક અવર્સ કહેવાય. પછી વરઘોડા, સામાજિક શોભાયાત્રા, સરઘસોના કારણે પણ શહેરોમાં ટ્રાફિક જામ થાય છે. દિલ્હી જેવા શહેરોમાં તો કલાકો સુધી ટ્રાફિક હળવો થતો નથી. તેના લીધે અગત્યના કામે જતા લોકો, પરીક્ષાર્થીઓ, વિમાન કે રેલવે સ્ટેશને જનારા મુસાફરો, તાત્કાલિક સારવાર જરૂરિયાતવાળા દર્દીઓ હોસ્પિટલ સુધી સમયસર પહોંચી શકવા ન હોવાથી મુશ્કેલીમાં મુકાય છે. આ ટ્રાફિકની સમસ્યા છે. હવે ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના કેટલાક સૂચનો આપેલા છે. એ કયા એ આપણે જોઈએ. તો કે શ્રેણી 9માં તમે ટ્રાફિક સમસ્યા અને તેના અંગે સૂચનો ભણી ગયા છો. હવે જરા વિગતે અભ્યાસ કરીએ. જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા નથી તો તમે વાહન ન ચલાવો. ટ્રાફિક સમસ્યાઓ ઉકેલમાં તમારો નોંધપાત્ર ફાળો હશે તે તમે આપી શકો. આની અંદર એવું કહે છે કે
એટલે કે લાયસન્સ વગર ના ચલાવવું જોઈએ એમ. અનિવાર્ય સંજોગો ન હોય ત્યારે બિનજરૂરી ઓવરટેક ન કરો. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનો રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ. ચાલુ વાહને મોબાઈલ ફોનના વાત ન કરો. અનિવાર્ય હોય તો સાઈડ બતાવીને રસ્તાની બાજુએ વાહન ઊભું રાખો અને પછી મોબાઈલમાં વાત કરો. 108 તથા એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડ વાહનોને પહેલાં પસાર થવા દો. બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ના કરો. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરો. નજીકના સ્થળોએ ચાલીને જાઓ અથવા સાયકલનો ઉપયોગ કરો. રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે આવશ્યક હોય ત્યારે ડીપરનો ઉપયોગ કરવો. વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સુરક્ષા સલામત અંતર જાળવવું. નિયત સમય મર્યાદામાં વાહનની જાળવણીય મરમ્મત કરાવવી એટલે કે સર્વિસ કરાવવી. અગ્નિશમન તેમજ પ્રાથમિક સારવાર પેટી વાહનમાં રાખવી. વાહન ચલાવતા પૂર્વે પૂરતું ઈંધણ, ટાયરમાં હવાનું જરૂરી દબાણ તેમજ વાહનમાં કોઈ યાંત્રિક ખામી છે કે નહીં તેની ચકાસી લેવી. વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા રાખવી. આ બધા એના સૂચનો છે, બરાબર. પછી ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓએ સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો, બરાબર. આ બધા બેઝિક ફંડા છે. વાહનની પાછળ રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર લગાવવા. રેલવે ફાટક પર કે અન્ય સિગ્નલ પર ઊભા રહેતા વાહનો બંધ કરવા જેથી ઈંધણનો બચાવ થાય. વાહન ચાલકે ટ્રાફિક અંગેના નિયમોની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી. વાહન ચાલકે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. એટલે કે આમાં એવું કહે છે કે પૂરતી ઊંઘ લઈને પછી વાહન ચલાવો એમ. વાહન ચલાવતા વખતે ઊંઘવાનું નહીં એમ એવું કહેવા માંગે છે. એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં. વાહન ચાલકે વાહનની બંને બાજુ તેમજ વચ્ચે રહેલા અરીસાનો ઉપયોગ કરવો. વાહનનું પાર્કિંગ નિયત કરેલ સ્થળે અડચણરૂપ ન બને તે રીતે કરવું. તમામ વાહનોની બ્રેક લાઇટ ચાલુ હોવી જ જોઈએ. જમણી બાજુ કે ડાબી બાજુ રસ્તો પસાર કરતા સમયે જે તે ઇન્ડિકેટર લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટેટ હાઈવે તેમજ એક્સપ્રેસ હાઈવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓને નિયત થયેલ લેનમાં ચલાવવી જોઈએ, બરાબર છે. ભારવાહક સાધનો ડાબી સાઈડે ચાલે તેનું ધ્યાન રાખવું. પછી માલવાહક વાહનોમાં ઉતારાઓને બેસાડવા નહીં. વાહનો ચલાવતા ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. અકસ્માત સમયે પોતાનું વાહન નિયત લેનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેનો સહયોગ આપવો. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરી ઘાયલ મુસાફરોને સારવાર પહોંચાડવા વ્યવસ્થામાં મદદરૂપ થવું. દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું. રસ્તા પર વળાંક આવતા વાહનની ગતિ ઓછી કરવી. અને શાળા, હોસ્પિટલ વગેરે જેવા નો હોર્ન વિસ્તારમાં પસાર થતી વખતે હોર્ન વગાડવું નહીં અને ગતિ મર્યાદા જાળવવી. બમ્પ આવે ત્યારે ગતિમાં ઘટાડો કરવો. આ બધી એવી વાતો છે કે બેઝિક વાતો બધાને ખબર હોય પણ કોઈ ફોલો ના કરે. જો આટલું ફોલો કરતા હોય ને તો મારા હિસાબે કોઈ જગ્યાએ ટ્રાફિક ના થાય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ ના થાય. જો આ બધા ફોલો કરે તો પણ કોઈ ફોલો કરતું નથી. હવે રેલ માર્ગની વાત કરીએ એટલે કે રેલવેઝ. ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, સંસ્કૃતિ અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા માટે તેને જાળવી રાખવાનો તેનો મુખ્ય ફાળો આપે છે. રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે. આપણું રેલવે જે માર્ગ છે એ કેવું છે, વિશ્વમાં બીજા નંબર પર છે આપણે, એટલે એનો ગૌરવ હોવો જોઈએ. રેલવેનો વિકાસ. હવે રેલવેનો વિકાસ એટલે પહેલી લાઈન તો આ અનેક એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે કે ભારતમાં રેલવેનો ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ. આ એક કેટલી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન કે ક્યારે થઈ હતી 1853માં મુંબઈથી થાણા વચ્ચે. આ તો તમને ગોખાઈ પણ ગયું હશે. ભારતમાં 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. મીટર ગેજ તથા નેરો ગેજ લાઇનને વર્તમાન સમયમાં બ્રોડ ગેજમાં મોટા ભાગે પરાવર્તિત કરવામાં આવે છે. એટલે અત્યારે બધા બ્રોડ ગેજ જ થઈ જશે, બરાબર છે. ભારતીય રેલવેની આ એક મોટી સિદ્ધિ છે. જુદા જુદા ગેજના માપના રેલમાર્ગને કારણે મુસાફરી તથા માલની હેરફેરમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. ભારતમાં જે રાજ્યોની મેદાની પ્રદેશ, ગીચ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી અને ખનિજ સમૃદ્ધિના ક્ષેત્રો છે ત્યાં રેલવેને જાડું વધારે ફેલાયેલું જોવા મળે છે. ગંગાની મેદાની પ્રદેશમાં ખેત પેદાશો તથા વસ્તી ગીચતાના કારણે રેલ માર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કોલકાતા, દિલ્હી, જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ જોવા મળે છે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. મુંબઈને તેના ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઈ છે. રેલવે મુસાફરો તથા માલ સામાનની હેરફેર ઉપરાંત દુકાળના સમયે અનાજ તથા ઘાસચારાની ઝડપી હેરફેર માટે પણ ઉપયોગી બને છે. એટલે એવી કોઈ આપત્તિ હોય ત્યારે તમે જોયું હશે કે આપણે કોરોનાના સમયમાં ઓક્સિજન જે છે એ
રેલવેથી પણ પહોંચાડેલો આ લોકોએ, બરાબર. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંરક્ષણની દ્રષ્ટિએ પણ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી બને છે. કોંકણી રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદીને માર્ગ બનાવીને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યોનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. સમય સુરક્ષા તથા સુવિધા માટે ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે. તેનું આધુનિકીકરણ ઝડપી થઈ રહ્યું છે. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. રસ્તાની આપણે વાત કરીને તો સડક માર્ગ 44 નંબરનો, અને આ જે રેલવે છે એનો સૌથી મોટો રેલ કયો છે કે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. કયો જો આપણે જોઈએ અહીંયા આગળ રેલમાર્ગ અહીંયા આગળ બતાવેલો હશે. સૌથી લાંબો ક્યાં છે જો, એક મિનિટ, આપણે ક્યાંથી ક્યાં કીધેલો છે કે દિબ્રુગઢથી કન્યાકુમારી, એટલે ઉપરથી નીચેની બાજુ, બરાબર છે. જો એક મિનિટ, તો ઝીણું છે એટલે દેખાતું નથી. ખાલી તમે ગૂગલ મેપ વાપરતા હોય તો આમાં ખાલી એટલું લખી દેશો કે વિવેક એક્સપ્રેસ વે, તો અંદર આવી જશે, તો વધારે તમારે ક્લિક થશે. ગુજરાતમાં અમદાવાદથી સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું? અમદાવાદવાળું. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ મહત્વના જંકશનો છે. આ તો મહત્વના જ હોય ને, કારણ કે આ તો મેઇન સિટી છે ગુજરાતની. હવે જળમાર્ગ, આપણે સડક માર્ગની વાત કરી, રેલ માર્ગની વાત કરી, હવે આયા જળમાર્ગ ઉપર, એટલે પાણીનો માર્ગ. પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગો દ્વારા પરિવહન થતું. સડક તથા રેલવે માર્ગો નહોતા ત્યારે જળમાર્ગોથી જ વ્યવહાર થતો. સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે, કેમ કે તેના નિર્માણમાં અને સમારકામમાં ખર્ચ નથી. કેમ કે પાણી તો એનો કોઈ એ જ નથી ને, એનું થોડું સમારકામ. રોડ રસ્તો હોય તો તૂટી જાય, પાણી થોડું તૂટી જવાનું, પાણી તો જે છે એવું જ રહેવાનું, એટલે એનું સમારકામનું કોઈ ખર્ચો હોતો નથી. ભારતમાં 2 પ્રકારના જળમાર્ગો છે, આંતરિક જળમાર્ગ અને સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા અને ઉત્તર પૂર્વ ભારતના અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે, તથા દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગો સેવાર્થે વપરાય છે. પછી નદી, નહેર અને પરિવહન. શું છે? નદી, નહેર અને પરિવહન. નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહારના રાજ્યોના મહત્વના છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા વાહનોનો સમાવેશ થાય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગો તરીકે દરજ્જો આપેલો છે. કયા છે કે રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2. 1 નંબરનો છે ગંગા અને બીજા નંબરનો છે બ્રહ્મપુત્ર. હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટરનો છે અને 891 કિલોમીટરનો આ છે કયો? ગોબરીથી સદી. એટલે 1 નંબર ને 2 નંબર, એમાં ગંગા અને બ્રહ્મપુત્ર એટલું યાદ રાખશો તો પણ ઇનફ છે. જો આમાં બતાવેલું છે, જો કઈથી કઈનો છે રસ્તો. આ જળમાર્ગ છે. શું છે? જળમાર્ગ. જો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર છે. જો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ એ એરિયા કવર કરે છે. જો આપણે અહીંયા જોશો ને તમે, અહીંયા આ જગ્યાની વાત કરીએ, આ એરો મારેલો છે ને, આ જે છે એ આ જળમાર્ગ છે 1 નંબર. અને બીજા નંબરનો છે તમારો અહીંયા બતાવેલો છે બ્રહ્મપુત્ર નદીવાળો, બરાબર છે. તો આ રીતે જળમાર્ગો પણ આપણી જોડે છે. હવે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 બધા જ આપેલા છે. જો તમે અહીંયા આ જોશો ને, આ 1, 2, પછી 3 નંબરનો ક્યાંથી છે? રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર કોલમથી આ જે છે એ. જો એક મિનિટ, આપણે પેન લઈ લઈએ અને બધા જ ક્લિયર થઈ જશે. જો એક આ છે, કઈથી કઈનો છે તો કે ભાઈ પશ્ચિમ કિનારાની નહેર કોલમથી કોટ્ટાપુરમ. પછી બીજો એક આ છે, બધા નાના છે, બરાબર. જળમાર્ગ નંબર 5 નંબર આ છે. તો આ રીતે 5 જળમાર્ગ છે. પહેલો ગંગા, પછી બ્રહ્મપુત્ર અને ત્રીજો આયો છે. જો દરેક 1 બાય 1 જોતા જઈએ આપણે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 પશ્ચિમ કિનારા નહેર અને કોલમ કટ્ટાપુરમ 250 કિલોમીટરનો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે ગોદાવરી કૃષ્ણ નદીવાળો છે. કાકીનાડા પુડ્ડુચેરી 1000 કિલોમીટરનો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રહ્મણી નદી ગો એન ખાલી તાલચેર 588 કિલોમીટર. દરિયાઈ જળમાર્ગ ભારતને લગભગ 7516 એટલે કે 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આ લાંબા દરિયા કિનારા પર 13 મુખ્ય બંદરો અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. વિચારો આપણો કેટલો કિલોમીટર લાંબો દરિયા કિનારો? 7516 એટલે કે 7516, અને ગુજરાતની વાત કરીએ તો 1600 કિલોમીટર. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ વિકાસ થયો છે. કંડલા, મુંબઈ, નાવા શેવા, માર્મગોવા
ન્યૂ મેંગલોર તથા કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા છે તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતીકોરીન જેવા પૂર્વ કિનારાના પ્રમુખ બંદરો છે. ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો કે ભાવનગરમાં આવેલું છે. પછી આ બી કોન્સ્ટેબલમાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો, ગુજરાત રાજ્યને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે? તો કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. પોરબંદર એવું છે કે 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. કેવું છે? 12 માસી કે તો પોરબંદર. અને ભાવનગર કેવું? ઓટોમેટિક લોક ધરાવતું. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશીત્રા, ઓખા, હજીરા જેવા મહત્વના બંદરો છે. પોશીત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે. આવું પણ તમારે જોતું રહેવાનું. પછી છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગની વાત કરીએ તો પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. દૂરના સ્થાનો, દુર્ગમ તથા ગીચ જંગલો, પર્વતીય વિસ્તારો જ્યાં સડક માર્ગો ન પહોંચી શકાતો હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ વાતાવરણ રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગોનો વપરાશ વધતો જાય છે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલની સેવા માટે અલ્હાબાદથી નહીંની શરૂ થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. આજે એર ઇન્ડિયા નામે કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહન સેવાઓ પૂરી પાડે છે. દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકો વ્યવસ્થાપન કરી રહ્યું છે. દેશમાં કલકત્તા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલા છે. પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGCને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. તો આ 15 જેટલા કેવા છે આપણે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. પાઇપલાઇનની વાત કરીએ તો પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા જેવી મુખ્ય પાઇપલાઇન છે. આ ઉપરાંત બોમ્બે હાઈના કિનારા સુધી બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમયાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધોવરણ, કોયલી, અમદાવાદ ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે, એટલે કે PNG વાળો. હવે રજ્જુ માર્ગ, એનું નામ શું છે? રજ્જુ માર્ગ એટલે રોપવે. પહાડી વિસ્તારોમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરોમાં સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે 100 જેટલા રોપવે છે. ઉત્તર ભારતમાં દાર્જિલિંગ, કુલ્લુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતમાં ચેન્નઈ, મલાઈ પર્વતો વિસ્તારમાં રોપવે આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો પાવાગઢ, સાપુતારા, અંબાજી રોપવે સેવાઓ ઉપલબ્ધ છે. અત્યારે તો ગિરનારમાં પણ ચાલુ થઈ ગઈ. જૂનાગઢમાં ગિરનારમાં પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ નહીં, અત્યારે તો પતી પણ ગઈ છે. બરાબર. હવે સંદેશા વ્યવહાર. તો કે સંદેશા વ્યવહારની વાત કરીએ તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય છે. દેશમાં પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા અદા કરે છે. પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા, અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટેલિફોન અને આજે મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન અને ઉપગ્રહોની શોધથી સંચાર ખૂબ ઝડપી અને સરળ બન્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર ક્ષેત્રમાં લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. પહેલાના જમાનામાં કેવી રીતે સંદેશા પહોંચાડતા હતા? ક્યારે ને ક્યારે પહોંચી રહે. બરાબર. પણ અત્યારે જે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની મદદથી ફટાફટ તમે ના પહોંચો એ પહેલાં તો તમારો સંદેશો પહોંચી જાય. આજે આપણે તમામ મહત્વની ઘટના તથા ક્રિકેટ મેચ જીવંત જોઈ શકીએ છીએ. સંચાર સાધનોનો આપણે 2 ભાગમાં વહેંચી શકીએ છીએ: વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. 2 ટાઈપના સંચાર તંત્ર છે. બરાબર. એમાં 2 છે, વ્યક્તિગત અને સામૂહિક. એમાં એક એક કરીને આપણે જોઈએ તો એમાં શું શું છે. પહેલાં આપણે એને ઉપર લઈ લઈએ. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ દેવડમાં વગેરે ઇન્ટરનેટ કારણે ઝડપી બન્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે.
ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવન સંપર્કમાં રહે છે. સામૂહિક સંચાર તંત્ર, સમૂહમાં સંચારના પણ બે માધ્યમો છે. મુદ્રિત માધ્યમ, જેમાં કે અખબાર, મુદ્રિત એટલે અખબાર હોય, પત્રિકાઓ હોય, અને બીજા નંબર છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેવા કે આકાશવાણી હોય અને દૂરદર્શનના સમાવેશ થાય છે. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી તથા દૂરદર્શન તેના મુખ્ય બે ભાગો છે. દેશના આજે આકાશવાણીમાં 415 સ્ટેશનો છે. તેના દ્વારા 23 ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સંપર્ક સાધક બની રહે છે. દૂરદર્શનના ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર અને હવામાન વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજન કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. આજે તો અનેક ખાનગી ચેનલો પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમ પ્રસારિત કરવા માંડે છે. એટલે ખાલી દૂરદર્શનની પણ ઘણા બધા એવી છે. હવે ઉપગ્રહ સંચાર એટલે શું? તો કે કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે, પરંતુ સાથે સાથે અન્ય સંચાર સાધનો પણ નિયમન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એટલે કે INS પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે, જે દૂરસંચાર, હવામાન તથા ચક્રવાત, વાવાઝોડા જેવી આફતોની ચેતવણી, સંશોધન તથા બીજા પ્રસારણમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન એટલે કે IRS પદ્ધતિના ઉપગ્રહો આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLVનો વિકાસ કર્યો છે. હવે વ્યાપાર. ભારત એક વિશાળ દેશ છે, તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્ર તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશ, કિનારાના મેદાની પ્રદેશો તથા રણ પ્રદેશ જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે. આથી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ અને ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે છે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં વિવિધતા જોવા મળે છે. આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી છે: આંતરિક વ્યાપાર પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી. બે ટાઈપની છે, કારણ કે બધી જગ્યાએ એક વસ્તુ તો થતું ના હોય, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ અને આંતરિક વ્યાપાર જે છે એની વાત કરીએ તો એમાં શું છે? તો કે એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે, એટલે લેવડ દેવડ કરીએ તેને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તેને બીજા રાજ્યોમાં મોકલે છે, જ્યારે પંજાબના દરિયા કિનારો મળ્યો નથી, તેથી તેને મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે. સિમ્પલ સમજ્યા તમે? આમ દરેક રાજ્યને પોતાના રાજ્યમાં થતી પેદાશની નિકાસ કરે છે અને પરિણામે ભારતમાં આંતરિક વેપાર વિકસ્યો છે, બરાબર. એ તો સિમ્પલ જ છે, કારણ કે બધાને સંપૂર્ણ વસ્તુ તો મળી નહીં હોય, કંઈક ને કંઈક તો ખૂટતું હોય તો આપણે આપીને સામેથી લઈ શકીએ. આંતરરાષ્ટ્રીય વેપાર. વિશ્વના જુદા જુદા દેશો પોતપોતાની જરૂરિયાતો મુજબ વેચવાની તથા આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. આંતરરાષ્ટ્રીય વેપાર સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. જે દેશ ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધારે અને આયાત ઓછી કરે તે દેશની વ્યાપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. જો દેશના નિકાસ કરતાં આયાત વધે તો વ્યાપારિક તુલના નકારાત્મક બને છે એમ ગણી શકાય. જે દેશ વધારે નિકાસ કરે છે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે, અને જે આયાત કરે છે એનું દેશનું ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે. સિમ્પલ વસ્તુ છે. ઈસવીસન 1991થી ઉદારીકરણની પ્રક્રિયા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલના નકારાત્મક રહી છે. આ વ્યાપાર તુલના હકારાત્મક બને તે માટે હવે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરશે. હવે આપણે ભારતની આયાત નિકાસનો અભ્યાસ કરીશું. સિમ્પલ વસ્તુ છે, આપણે વેચવાનું વધારે ને ખરીદવાનું ઓછું, બરાબર છે. એટલે જેટલી આપણે બહાર નિકાસ કરીએ એટલો આપણા દેશની વેલ્યુ વધે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો એમાં એ જ કહેલું કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આપણે શું કરીશું કે બધું આપણા પોતાનું પ્રોડક્શન, આપણા પોતાના દેશનું પ્રોડક્શન, એટલે બીજીથી બહારથી વસ્તુ મંગાવવાની નહીં, એટલે આપણું નિર્ભરતા ઘટશે બીજા દેશો ઉપર, બરાબર. ભારતનો આયાત વેપાર. આયાત એટલે શું કરવાનું? ખરીદવાનું, એટલે બહારથી મંગાવવાનું એમ. ભારતની જરૂરિયાત પ્રમાણે લોખંડ પોલાદ ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેને તથા તાંબાની આયાત કરે છે. ભારતમાં જરૂરિયાત પ્રમાણે લોખંડ પોલાદનું ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેની તથા તાંબાની આયાત કરે. તાંબુ છે, લોખંડ જે આપણે આયાત કરીએ છીએ. પેટ્રોલિયમ, ખનિજ તેલ તથા લુબ્રિકન્ટ પદાર્થમાં માંગ, પરિવહન તથા મશીનોને ગતિશીલ રાખવા વધારે તેની પણ આયાત કરીએ છીએ. મશીનો, મોતી અને કિંમતી પથ્થર, ખાદ્ય તેલ વગેરેની પરદેશમાં જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ
છે. આપણે યુએસએ, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાંથી આયાત કરીએ છીએ. એટલે આપણે કઈથી મંગાવીએ છીએ એની વાત છે. હવે ભારતનો નિકાસનો વ્યાપાર, નિકાસ ક્યાં ક્યાં કરે છે આપણે? તો ભારત દેશ કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની નિકાસ કરવાની છૂટ આપે છે. ભારત દેશ કેટલીક વસ્તુઓ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદનના અમુક ભાગની નિકાસ કરવાની છૂટ આપે છે. એટલે આપણે પાછા બહાર બધું નિકાસ કરી દઈએ, આપણા દેશમાં જ ના હોય તો ભાવ વધી જાય એવું નહીં, અમુક ટકા જ આપણે નિકાસ કરી શકીએ એની છૂટ આપેલી છે. કેટલીક વસ્તુઓના કાચા માલની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓ આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનિજ ઇજનેરી સામાન જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે. રસાયણો અને તેના સંબંધિત ચીજ વસ્તુઓ, રત્ન, આભૂષણ, ચામડું, ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, શણ, ચીજ વસ્તુઓ તથા સીવેલા તૈયાર કપડાની પણ આપણે નિકાસ કરીએ છીએ. તો જોયું મિત્રો, આપણે આ વાત કરી આપણા દેશમાં કઈ કઈ રીતે આયાત થાય છે, કઈ રીતે નિકાસ થાય છે, આંતરરાષ્ટ્રીય વેપાર શું છે, આપણો આંતરિક વેપાર શું છે, ઉપગ્રહોની વાત કરી, બરાબર છે. બધી જ વાત કરીને આપણે રેલવેની વાત કરી, રોડ રસ્તાની વાત કરી, બરાબર છે. પછી પાણી દ્વારા કેટલા રસ્તા છે, પછી આપણે સ્ટેટ હાઈવે કોને કહેવાય, બરાબર છે. આપણે હાઈવે શું છે એ બધી આપણે વાત કરી. તો આ હતું આપણું 14મું ચેપ્ટર, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. તો મળીશું અને આગળના ચેપ્ટરમાં જે પણ હોય કોન્સેપ્ટ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જો તમારે આમ જ કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવી હોય, એટલે કે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.